માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રગડા ટીકી ચાટ બનાવવાની છે। તેના માટે ટીકી બનાવવા માટે મેં 4 બટાકા લઈ લીધા છે મીડિયમ સાઈઝના। પહેલા આપણે તેની છાલ ઉતારી લઈશું। એકદમ નવી જ રીતે આપણે ટીકી બનાવી છે, ના બાફાની ઝંઝટ વગર આજે આપણે झटपट बनी जाए एवी टीकी बनावीशुं। हवे एक बाउल में मैं पाणी लीधुं छे। बटाकानी छाल उतारीने बटाकाने मैं पाणी में नाख्या छे जेथी काळा ना पड़े। हवे एक बटाकू लई लईशुं अने तेने छीणी लईशुं। आ रीते मोटी छीण पण पाड़ी शको छो अने नानी छीण पण पाड़ी शको छो। आपणे बटाकानी छीण पाड़ी लेवानी छे अने मोटी छीणथी आपणे पाड़ीने बतावुं तमने अने झीणी छीणथी पण पाड़ीने तमने बतावुं। एटले तमारे जे साइजनी छीण पाड़वी होय ते साइजनी पाड़वानी। पण जो झीणी अने मोटी बे पाड़ी छे, पण मोटी थी ज सरस रिजल्ट आवे छे एटले मैं मोटी छीण पाड़ी लीधी छे। बधी छीणने मैं तेने एक पाणी भरेला बाउलमां मूकी दीधी छे जेथी स्टार्टनो भाग होय बटाकामां बधो निकળી जाए। सरस थोड़ीने मिक्स करी लईशुं आ रीते हाथेथी अने 5 मिनिट माटे तेने रहवा देशुं जेथी स्टार्ट बधो निकળી जाए। 5 मिनिट जेवुं थई गयुं छे, बधो स्टार्ट नीचे बेसी गयो छे। हवे हाथे अरते हाथ में लईने प्रेस करीने बटाकाने नितारी लेवाना छे। छीणने बटाकानी बधी छीणने मैं अरते प्रेस करीने नितारी लीधुं छे। हवे एक तपेलीमां पाणी गरम मूक्युं छे अने काणावाळुं वासण मूक्युं छे अने एक कपडું मूकी दीधुं छे। कपड़ा पर ज आपणे छीणने स्टीम करी लेवानी छे। डायरेक्ट तमे प्लेट पर मूकशो तो प्लेट में ચોંટી जशे। एटले आ रीते कपड़ा पर ज तेने मूकी देवानी अने 10 मिनिट माटे तेने स्टीम करी लेवानी छे। ढांकीने मूकी दईशुं 10 मिनिट माटे। ત્યાં સુધી આપણે રગડો બનાવવાનો છે। તેના માટે એક કુકર લઈ લીધું છે। કુકરમાં 2 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે। પાણી થોડું ગરમ થવા દઈશું। મેં વટાણા લીધા છે। લીલા વટાણા સૂકા હોય છે તે લીધા છે। 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા। તમારે લીલા વટાણા લેવા હોય તો તે પણ લઈ શકો છો। એક નાની વાટકી જેટલા વટાણા છે અને 4 થી 5 બટાકા મેં ઝીણા કટ કરી લીધા છે તે લઈ લીધા છે। અને સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર લઈ લીધું છે। સરસ મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 વિસલ કરી લઈશું કે આપણે સૂકા વટાણા લીધા છે તેથી। 5 વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે બટાકાની છીણને જે સ્ટીમ કરવા મૂકી હતી તે પણ 10 મિનિટ થઈ ગયું છે। તે પણ સરસ સ્ટીમ થઈ ગઈ છે। જો હવે આપણે તેને કપડાથી પકડીને બહાર લઈ લઈશું અને પાણી હોય તો તે નિતારી લઈશું। આ રીતે સ્ટીમવાળું પાણી હોય છે તે નિતારી લેવાનું। સ્ટીમવાળું પાણી નિતારી લીધું છે ને એક પ્લેટમાં મેં છીણને લઈ લીધી છે ને આ રીતે ફેલાવી દીધી છે જેથી ઠંડી થઈ જાય। 10 મિનિટ માટે તેને પંખા નીચે મૂકી દઈશું જેથી ઠંડી થઈ જાય। 10 મિનિટ જેવું થઈ ગયું છે, સરસ ઠંડી થઈ ગઈ છે। હવે તેમાં મસાલા કરવાના છે। તેમાં કોર્નફ્લોર લઈ લીધો છે મેં 3 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે। જો તમારે કોર્નફ્લોર ના લેવો હોય તો તમે ચોખાનો લોટ 2 ચમચી જેટલો લઈ લેવાનો। બાકીના મસાલા કરીશું એમાં સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાં, જીરું આખું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, ધાણા જીરું અને અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લીધો છે। બધું સરસ મિક્સ કરી લઈશું। કોર્નફ્લોરનો ઉપયોગ બહુ વધારે પડતો નથી કરવાનો। આપણે બેન્ડિંગ આવે ટીકી વડે એટલે માટે તેને ઉપયોગમાં લેવાનો છે। એટલે 3 ચમચીથી વધારે નથી લેવાનો 4 બટાકા હોય તો। બધું સરસ આપણે મિક્સ કરી લીધું। એક ગોરો વાળી લઈશું અને ટીકી શેપ આપી દઈશું। જો તમારે હાથમાં વધારે પડતું ચીપકતું હોય તો તમારે થોડો તેલવાળો હાથ કરી લેવાનો। આ રીતે ટીકી વાળી લેવાની છે। જો બાફવાની ઝંઝટ વગર, બટાકાને બાફવાની ઝંઝટ વગર આપણે ફટાફટ બની જાય એવી ટીકી બનાવી છે। જો બધી ટીકી મેં વાળી લીધી છે। હવે આ ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે। તેના માટે એક પેનમાં આપણે 3 પરી જેટલું તેલ લઈ લઈશું। ટીકીને સેલો ફ્રાય કરવા મૂકી દઈશું। આંચ ફાસ્ટ જ રાખીશું। જો ધીમી આંચ હશે તો ટીકીમાં તેલ બહુ ભરી જશે એટલે તમારે ખાસ આંચમાં તેને સેલો ફ્રાય કરવાની છે। એક સાઈડ થઈ જાય પછી તેને પલટાવી દેવાની છે। પલટાવી દઈશું। હવે 2 સાઈડ ફેરવીને તેને સરસ ગોલ્ડન સેલો ફ્રાય કરી લેવાની છે ઉલટ પુલટ કરીને। જો એકદમ ગોલ્ડન થઈ ગઈ છે હવે ચીપિયાની મદદથી ઉલટ પુલટ કરી લેવાની છે। પહેલાં નાખો ત્યારે તેને કાંટાવાળી ચમચીથી ફેરવવાની
તો તમે ચીપિયાથી કરશો તો પ્રેસ થઈ જશે ને ભાંગી જશે, પણ આ રીતે ક્રિસ્પી થાય પછી ચીપિયાનો ઉપયોગ કરવાનો છે. બધી ટીકીને આપણે સેલો ફ્રાય કરી લીધી છે. ત્યાં સુધી આપણે રગડો પણ તૈયાર થઈ ગયો છે. તેના પર એક તડકો કરવાનો છે. તેના માટે 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અડધી ચમચી જેટલું જીરું અને જે રગડાનું મિશ્રણ હતું તે તેલમાં એડ કરી દીધું છે. 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. સરસ મિક્સ કરી લઈશું. બાકીનું રગડાનું મિશ્રણ છે તે પણ એડ કરી દઈશું. એક ધારું સરસ મિક્સ કરી લેવાનું છે. આ બધા મિક્સરને આપણે એક કુકરમાં લઈ લીધું છે. હવે પાણી એડ કરવાનું છે. 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. હવે 1 ગ્લાસ પાણી લીધું છે તે પ્રમાણે આપણે ગ્લાસના ભાગનું મીઠું એડ કરીશું. હજુ તેને ઉકાળી લેવાનો છે. મીઠું લઈ લઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું. રગડાની સરસ આપણે ઉકાળી લેવાનો છે 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર. 5 મિનિટ જેવું થઈ ગયું. રગડો સરસ આપણો ઉકળીને રેડી થઈ ગયો છે. થોડા કોથમીરના પાન લઈ લઈશું. હવે રગડા ટીકી ચાટ આપણે સર્વ કરવાની છે. તેના માટે એક પ્લેટ લઈ લીધી છે. તેમાં આપણે ટીકી લઈ લઈશું. હવે ટીકી પર આપણે રગડો એડ કરવાનો છે. રગડો એડ કરી દીધો છે. લગભગ 2 ચમચા જેટલો મેં રગડો લીધો છે. ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણા કટ કરેલા ટામેટા, ઝીણા કટ કરેલા લીલા મરચાં અને ગ્રીન ચટણી લઈ લઈશું. 1 ચમચી જેટલી ગ્રીન ચટણી લીધી છે. ખાટી મીઠી ચટણી લઈ લઈશું થોડી, 1 ચમચી જેટલી. ઝીણી સેવ લઈ લઈશું. ફરીથી આપણે ઝીણી સેવ લઈ લઈશું. જે સેવ તમારી ટેસ્ટ મુજબ વધારે ઓછી તમે કરી શકો છો. ખાટી મીઠી ચટણી ફરીથી લઈ લઈશું અને ગ્રીન ચટણી લઈ લઈશું. કોથમીરના પાન લઈ લઈશું. થોડુંક આપણે ચાટ મસાલાથી સર્વ કરીશું. બનીને રેડી થઈ ગઈ છે રગડા ટીકી ચાટ. ઝટપટ બની જાય એવી રગડા ટીકી ચાટ બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. જો તમને મારી રગડા ટીકી ચાટની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.